સ્વદેશી કંપની જોહો આ દિવસોમાં સમાચારમાં છે. તાજેતરમાં કંપનીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ અરેટાઈ ખૂબ લોકપ્રિય બની છે અને સરકાર પણ તેનો પ્રચાર કરી રહી છે. હવે કંપની હાર્ડવેર સ્પેસ માટે મોટી તૈયારીઓ કરી રહી હોય તેવું લાગે છે. જોહોએ હવે પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ અથવા POS મશીનો વેચવાનું શરૂ કર્યું છે. આમાં ઇન્ટિગ્રેટેડ QR ડિઝાઇન અને સાઉન્ડ બોક્સનો સમાવેશ થાય છે. હાલમાં પેટીએમ અને ફોનપેના POS ઉપકરણો ભારતમાં લોકપ્રિય છે અને રિટેલ સ્ટોર્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ચૂકવણી વિકલ્પો છે. ઝોહો પેમેન્ટ્સ હેઠળ લોન્ચ કરાયેલા આ POD ઉપકરણ પેટીએમ, ફોનપે અને ગૂગલ પેને સખત સ્પર્ધા આપી શકે. કંપનીના સ્માર્ટ POS ઉપકરણમાં ટચસ્ક્રીન ઇન્ટરફેસ અને બિલ્ટ-ઇન પ્રિન્ટર છે જે તરત જ રસીદો છાપે છે. ઝોહોનું ચૂકવણી ટર્મિનલ 4G, વાઈ-ફાઈ અને બ્લૂટૂથને સપોર્ટ કરે છે. વેપારીઓ ઝિપ કાર્ડ, UPI અને QR કોડનો ઉપયોગ કરીને ચૂકવણી સ્વીકારી શકે છે. ઝોહો પેમેન્ટના CEOએ જણાવ્યું હતું કે આ કંપની માટે એક કુદરતી વિસ્તરણ છે જે 2014માં લોન્ચ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સોફ્ટવેર આધારિત ચૂકવણી સોલ્યુશન હોવા છતાં, કંપનીએ ત્યારથી જ તમામ ઉપકરણો પર ઓનલાઈન ચૂકવણી સપોર્ટ પૂરો પાડ્યો છે. હવે કંપનીએ હાર્ડવેર પણ રજૂ કર્યું છે. ઝોહો પાસે નાના વ્યવસાયોનું સંચાલન કરવા માટે જરૂરી બધા સાધનો હોવાથી તેમનું ચૂકવણી ટર્મિનલ પણ તેમને સપોર્ટ કરશે. આનો અર્થ એ છે કે વેપારીઓ રિયલ-ટાઈમ ચૂકવણી, ટ્રેડિંગથી લઈને એકાઉન્ટિંગ પૂર્ણ કરવા સુધીની દરેક વસ્તુને એક જ જગ્યાએ એક્સેસ કરી શકશે. વ્યવસાયો માટે એકીકૃત ડેશબોર્ડ પણ છે જ્યાં રિટેલર્સ અને વેપારીઓ બધી ચૂકવણી અને બિલિંગ માહિતી સરળતાથી એક્સેસ કરી શકે છે. ઝોહોએ એડવાન્સ સિક્યુરિટી માટે PCI DSS પ્રમાણિત છે. વોટ્સએપ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. જોકે ઝોહોની અરેટાઈ એપ, જે સ્વદેશી છે, હવે લોન્ચ થઈ ગઈ છે. આ એપ ચેટિંગ ઉપરાંત કોલિંગ અને મીટિંગ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરે છે. અરેટાઈ હાલમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરતી નથી, પરંતુ કંપનીએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં અરેટાઈ ચેટ્સમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન લાગુ કરવામાં આવશે. એ નોંધનીય છે કે ચેટ ગોપનીયતા અને સુરક્ષા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે. એકવાર આ એન્ક્રિપ્શન લાગુ થઈ ગયા પછી, કોઈપણ અરેટાઈ પર એકત્રિત કરવામાં આવેલા ડેટાને એક્સેસ કરી શકશે નહીં. અનએન્ક્રિપ્ટેડ ચેટિંગની સમસ્યા એ છે કે વ્યક્તિગત ડેટા હેકર્સ અથવા કંપની દ્વારા જ એક્સેસ કરી શકાય છે. વોટ્સએપ પાસે પહેલાથી જ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન છે, જેનું સ્વતંત્ર સુરક્ષા સંશોધકો દ્વારા ઘણી વખત ઓડિટ કરવામાં આવ્યું છે. સ્વદેશી અરેટાઈ વોટ્સએપ સાથે કેવી રીતે સ્પર્ધા કરે છે તે જોવું રસપ્રદ રહેશે.